ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે એકલો બહુ હેવી છે બેગ. આજે એમ તો આવશે તો છે. હાલો ભાઈ, ભાઈને સ્કૂલે મૂકી આવ્યા અને પલળી ગયા. એટલો વરસાદ આવ્યો. આજથી હવે મેઘરાજાની એન્ટ્રી થઈ હોય ને એવું લાગે છે. પાછો તડકા જેવું થઈ ગયું જો. આખી પલળી ગઈ. અત્યારે તો નથી થઈ ગયો. થોડીક વાર સ્કૂલ પહોંચવા આવ્યા અને પહેલો વરસાદ હોય ને, અને પહેલા એકવાર આવી ગયો તો પણ આમ તડકો જેવો તેવો એમ રોડ પલાળી. પણ અત્યારે આજે આવે આવો જ્યારે ફાસ્ટ વરસાદ હોય ને પહેલો વહેલો વરસાદ હોય ત્યારે તો ગાડી ધીમે ચલાવવી પડે, નકર સ્લીપ ખાય. પણ સ્કૂલવાળાએ 5-10 મિનિટ ગેટ બંધ નહોતો કર્યો, ખુલ્લો જ હતો. ખબર હોય ને વરસાદ હોય. અને વરસાદનો એક નિયમ છે, લેવા જવાના ટાઈમે આવે અને મૂકવા જવાના ટાઈમે આવે. બાકી વચ્ચે જો અત્યારે તડકો કાઢ્યો, 12 વાગે લેવા જવાનું થશે ને ત્યારે આવશે. ચલો નાસ્તો કરો બધા. બહાર વરસાદની અંદર ચા. ભાઈ આદુ નહીં નાખ્યું હોય. મારા વાળ બાળ બધું ભીંજાઈ ગયું. એમાં એક લોટ. હા હાલો ડ્રાયર મારવું પડશે, નકર વાળ બગડી જશે. બોલો. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા બધા. ચલો જો નાસ્તા પાણી પતી ગયા છે અને આમાં મેં મૂક્યું છે ગુવારનું શાક અને અહીંયા બનાવું છું કોબી ગાજર મરચાંનો સંભારો. અને હજી વિવેક સૂતા છે એટલે હજી મારી પાસે થોડોક ટાઈમ છે, તો વિચારું છું કે સુરતી લાપસી થોડીક બનાવી દઉં ટિફિનમાં. એટલે શાક, રોટલી, સંભારો અને લાપસી. તો એવું છે. સંભારો વઘાર નાખું. વરસાદનો ને મસ્ત વેધર થઈ ગયું. બસ દવાખાને જઈએ જ બેનને લઈને. માતાજી કે તું આવી કા રાતે ડોક્ટર પાસે રાત્રે આવીને હુઈ ગઈ હતી, કઈ બોલી તો નહોતી તે. પછી મેં કીધું શું થયું? કોગળા કરવા ગઈ હતી, દાઢ દુખે છે ને એટલે હું સમજી જ ગઈ. નહીં ઊંઘ નથી આવતી ને એટલે કોગળા કરવા ગઈ હતી એમ બોલી. એટલે મેં કીધું દાઢ દુખે છે ને? તો કે હા. એમને એવું કયું લોજિક કે ઊંઘ ન આવે તો કોગળા કરીએ તો ઊંઘ આવી જાય? નહીં જો હું ત્યાં સુધી પછી મેં કીધું હવે શું સવાર તો થઈ ગઈ હશે. પછી મેં બાના ફોનમાં જોયું કેટલા આવ્યા તો હતા 100. હે મેં કીધું 1 2 3 4 5 કલાકની ઊંઘ 5 કલાકની ઊંઘ તો થઈ જશે. ચાલો વહી જાઓ. ત્યાં ગઈ તો 2-3 કલાક તો એમને નીકળી ગયા. 3 વાગે 3-3:30 સૂતી હશો. ત્યાં સુધી તું નહોતી સૂતી. જય સોમનારાયણ. નીચેથી ચિઠ્ઠી આપી, મતલબ આપ્યું છે, આને ઉપર હવે સ્ટેમ્પ મરાવવાનો છે. બરાબર. ચલો દીવા.
અહીંયા લિફ્ટ. હવે આ જે ડૉક્ટર પાસે જઈએ ને એનો સ્ટેમ્પ મારે દેવાનો. આમાં સરસ સિસ્ટમ છે હારી. તો જો અહીંયાથી વિવેક ડાયરેક્ટ ઓફિસે વહી ગયા અને હું અને દીવા ઓલા કરીને ઘરે જઈએ છીએ. તો આગળના બ્લોગમાં જે પૃથ્વીની તબિયત બગડી હતી અને અમે એને દવાખાને લઈ ગયા હતા ને, તો એમાં એવું હતું કે એ દિવસે એને સ્કૂલમાં ફૂટબોલ હતું, એટલે ત્યાં સ્કૂલે સ્પોર્ટ્સ કર્યું અને બપોરે પછી ઘરે આવીને રમવા ગયો, એટલે એનું બોડી થોડું ડિહાઇડ્રેટ થઈ ગયું હતું ને એના લીધે થયું હતું. બાકી બીજું કાંઈ નહોતું. એને પેલો એનર્જી પાવડર ને બધું આપ્યું હતું ને, એટલે એનાથી એને એકદમ સરસ થઈ ગયું હતું. પછી જો બેનને બતાવીને આવી ગયા ઘરે. હવે અમે હું મમ્મી જાંબુ ખાઈએ છીએ. ખલેલા ખાઈ લીધા, હવે જાંબુ લીધા છે. અને માતાજી અમારા ગુવારનું શાક, રોટલી, સંભારો, લીંબુ, લાપસી પછી લઉં મારે પોયરો. તો દીવા વગર કેવું લાગ્યું સ્કૂલમાં આજે? જેવું લાગે એવું જ તે કે દીવા મળે જ નહીં. એનો ના મારો ફ્લેવર અલગ. એટલે ન મળે ને. બોલો હાલો જમવા. ચાલો જમવા. લાપસી, બહુ બધું છે. સંભારો, ગુંદાનું, શેકેલું મરસા. આવી જાઓ બધા જમવા. જો અહીંયા છે ને દીવાબેનની દવા ચાલે છે ને, લે. કોઈને મજા ન આવી. હા તે ન જ આવે તો ચોકલેટ ને આઈસ્ક્રીમ ન ખવાય, ઓછું ખવાય. હે ભગવાન, જો 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 પી લે રેડી 1 2 3 ગો. લેને મારો દીકરો લેને. પાવડર વાળા ને તો આખું આખું. હા લે લે લે. દીવા જો આજે દીવાબેન સ્કૂલ નહોતા ગયા ને એટલે ક્લાસ વર્ક કમ્પ્લીટ કરે છે. કેમ? મારે અહીંયા વિડીયોનું કામ ચાલે છે, હે ને બકા? જો બહારનું વાતાવરણ જો એટલું મસ્ત છે, કેટલો ઠંડો ઠંડો પવન આવે છે, પણ કિચનમાં ગરમી થાય છે. આજે અમારે બોલો બોલો હાલો જમવા બધાય ગઈ. આજે અમારે ડિનરમાં બને છે પોટેટો પૂરી. આજે છે ને અમારે દીવાબેનને જરાક ટીથનું ઓલું કરાવ્યું છે ને, તો એને બટેકા પૂરી ખાવી હતી. તો એમાં બા પાછા સાથ દેવાવાળા હોય કબા. એટલે બેન માટેથી બનાવી, પછી બધાની બનાવી જ નાખી. નગર અમારા જે સેવ ટમેટાનું શાક અને ભાખરીનો વિચાર હતો, પણ આપણું ધારેલું છોકરા ખાવા દે બને જ નહીં. ચલો તો અમારી છે ને પૂરી બનીને રેડી થઈ ગઈ છે. દીવા રમવા ગઈ છે, હજી આવી નથી. એટલે બપોર પછીનું એને સારું છે, સોજો ઉતરી ગયો ને એટલે વાંધો નથી. અને પૃથુ જમવા બેઠો છે. ચલો આવી લાગે છે. અને હવે હું મમ્મી જમી લઈએ. હાલો
આમાં શું છે? ઉપરનું શાક છે, થોડી ગ્રીન ચટણી પડી છે, આમાં છે ખજૂર આંબલીની ફ્રોઝન ચટણી, આમાં છે સંભારો, આમાં છે રોટલી, આમાં છે છાશ અને પૂરી. શાક બરાબર. હવે અમે જમી લઈએ. આમ જો આ કેટલી ક્રિસ્પી બની છે. ખાઈને બતાવું. કકડાની બોલે બહુ જ મસ્ત બની છે. એમ બા પોથી હારી એમ બની કડક ક્રિસ્પી છે. જીવાને ભાવે એવી. બનાવી છે એના માટે જ. બિચારી ખાઈએ કે તો સારી વાત છે. ખાય કહેવાય એમ કે રાતનું કામ પત્યું, રાત્રે તે બીજા દિવસનું કરીને સૂતા હોય. સૂતા હોય શું તો. કહો? કાલમાં ઉઠી તો એટલું ને અને તોય સવારે ઉઠીને આ એટલું ને એટલું કિચનનું કામ તો ખબર નહીં, પતતું જ નથી. જેને આમ બહુ એવું હોય ને કે બધું ઘરનું જ ખવડાવું છે ને રસોડાનું કામ જ ન પતે. શું કહો? જેને બહારનું ખવડાવીએ એને એને રસોડા રસોડામાં તાળા જ હોય. જો કાલે સિંગદાણાનું સલાડ કરવું છે ને તેના માટે સિંગદાણા પલાળ્યા, બદામ પલાળી. હમણાં તો વળી તકમરિયા નથી પલાળતા, નકર ઈ હોય તકમરિયા પલાળવાના હોય. એવું છે. સાંજનું કિચન ક્લોઝ થાય ને પહેલા કાલ સવારની તૈયારી થઈ ગઈ હોય. ટિફિનનું હોય ને સવારે એટલે સિંગદાણાનું સલાડ કરશું અને કાલે બાને નોમ છે આવતીકાલે, કાલ બોલ છે અનવાળીનું. એટલે કાલે અમે કરશું દાલ ફ્રાય જીરા રાઈસ બપોરે, સિંગદાણાનું સલાડ. બરાબર ને? અને હવે છે ને વાગ્યા છે 8:30. છોકરાને સુવડાવવા રૂમમાં લઈ જઈએ. શું કહો? બેન જમી લે બધું. આજે બધી બેડશીટો ધોવા નાખી છે, તો મારા રૂમમાં એક બેડશીટ પાથરી દઉં. આ રૂમમાં મમ્મીએ પાથરી દીધી, આ રૂમની નથી કાઢી ધોવા. રૂમની એક કાઢ નાખ, કાલ કાઢ નાખ. એ હમણાં ખમી જાય. બધી આ છોકરાઓને એક બે કરીને એક બે બ્લેન્કેટ, એક બે મારું, ટુવાલ ને બધા ધોવાડવાના ધોઈ ટુવાલ બધા ધોવાઈ ગયા છે. ટુવાલનું તો હમણાં જ ગયું. આ બધી ધોઈ રહી ત્યાં ધોવાનો ટાઈમ થઈ જાય. સાચી વાત છે. આપણને 8-10 દિવસ ધોવા જ પડે ટુવાલ. અઠવાડિયે ગણો ને આમ તો નાખી જ દેવાનું. માથું ધોયું હોય ને ત્યારે માથું તો આપણે 2-3 દિવસે ધોતા હોય, પણ 2-3 વખત માથું ધોઈને ત્યાં એક વખત ટુવાલ નાખી દેવાનો. દીવા છાશ ન ઢોળાય હો બકા. કાંઈ નહીં, ચલો એવું છે બધું. જો અત્યારે હું સુવડાવવા આવી ને બેયને રૂમમાં, તો દીવા એમ કહે છે મમ્મી ચલો ને બધાની કમેન્ટ વાંચીએ એમ. તો મેં જે કીધું હતું ને પેલું સ્કાય કલર જ પૂછ્યું હતું ને પપ્પાએ, હા, સ્કાય બ્લુ. લાઇટ બ્લુ, સ્કાય બ્લુ. એને હું વિવેક બોલ્યા વાદળી કલર, પણ હું છે ને ભૂલી જ ગઈ, એટલે મેં એમ કીધું આછો ભૂરો એમ. તો ઘણા બધા લોકોની કમેન્ટ છે કે એને આસમાની કલર કહેવાય, આકાશી કલર કહેવાય, વાદળી કલર તો ઘણા બધાએ કીધું છે. તો તમારે બધાનું રાઈટ છે. અને બીજું એ હતું કે શાકની થેલીનું પૂછ્યું છે ને કોઈએ કે અમે ઘરે બનાવીએ છીએ કે તૈયાર લીધી છે, તો એ છે ને કોટનનું કપડું પડ્યું હતું બહુ બધું. તો એમાંથી મમ્મીએ છે ને જાતે ઘરે બનાવી છે શાકની થેલી. ઘણા વર્ષ પહેલાં, મતલબ 4-5 વર્ષથી વાપરીએ છીએ. પછી આપણે શાક ભરીએ ની થેલી. તો બસ આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ. હા, કોઈકે એ બી કીધું છે કે આ શરીરમાં તાવ રહેતો હોય ને તો આ થાય. તો મમ્મીએ બે મને એ જ કીધું, તો હોઈ શકે છે. હા, થોડો થાકને લીધે થયું હોય. તો ચલો હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બાય.